ભાવનગરની દીકરી યજુર્વી જોશીએ અમદાવાદ ખાતે આયોજિત પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં 2 સુવર્ણ ચંદ્રક જીતીને દેશનું નામ રોશન કર્યું છે. હેન્ડ બેલેન્સ અને ટ્રેડિશનલ ગ્રુપ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર યજુર્વીનું આગામી લક્ષ્ય 2036ના અમદાવાદ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક રમતગમત નીતિ અને આધુનિક સુવિધાઓના પ્રતાપે આજે નાના શહેરોની પ્રતિભાઓ પણ વૈશ્વિક મંચ પર સફળતાને શિખરો સર કરી રહી છે. અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાયેલી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં ભાવનગરની યજુર્વી જોશીએ 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. વર્ષ 2019થી યોગાસનની શરૂઆત કરનાર યજુર્વીએ શિસ્તબદ્ધ તાલીમ અને અથાગ પરિશ્રમના બળે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. કોમનવેલ્થ ગેમ્સમાં યોગાસનનો સમાવેશ થતાં જ તેણે પોતાની તૈયારીઓને વધુ વેગ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લેનાર ખેલાડીઓને સરકાર તરફથી ₹75,000ની આર્થિક સહાય તથા મેડલ વિજેતાઓને વિશેષ પુરસ્કારોથી નવાજવામાં આવે છે. પરિવારનો સાથ અને સરકારનું આ પ્રોત્સાહન જ તેની સફળતાનો મુખ્ય આધાર છે. યજુર્વીની આ સિદ્ધિ સાબિત કરે છે કે યોગ્ય તક અને મક્કમ નિર્ધાર હોય તો સ્વપ્ન ચોક્કસથી સાકાર થાય છે. ગુજરાતનું આકાર પામી રહેલું સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ નવી પેઢીના ખેલાડીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યું છે. હજી આગળ કોમનવેલ્થમાં તે યોગાસન સિલેક્ટ થઈ ગયું છે અને 2036માં અમદાવાદમાં યોજાવાવાળી ઓલિમ્પિક સ્પર્ધામાં પણ જવાનો મારો તો ધ્યેય છે. તો ખૂબ જ આનંદ થયો, કેમ કે એને એટલા વર્ષથી એની એટલી બધી યોગમાં એની સતત એનું પ્રેક્ટિસ કરતી હતી. અમે પણ એને સપોર્ટ કરતા હતા. બાળકો રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવે છે તેમને સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે સ્પર્ધાઓમાં ભાગ લે છે તેવા ખેલાડીઓને સરકાર દ્વારા ₹75,000 સહાય આપવામાં આવે છે અને જે મેડલ મેળવે છે તેમને ખાસ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવે છે.